તે છે કે હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ફોર ક્લિનિંગ એન્ડ સેફ્ટી? એક મોટું લાર્જ લેક એક મોટું તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે? અને તમે સફાઈ ક્લિનિંગ એન્ડ સેફ્ટી મીન્સ સુરક્ષા, સફાઈ અને સુરક્ષા માટે કોઈ ખાસ ઇક્વિપમેન્ટ મીન્સ કોઈ ખાસ સ્પેશિયલ ઇક્વિપમેન્ટ ખાસ સાધનો વાપરો છો? અને આન્સરમાં એ કહે છે કે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to completely clean a lake. We have our tools like racks and spades. કહે છે કે તળાવ જે છે લેકની સાઇઝ કેટલી છે અને કચરો કેટલા જથ્થામાં છે તેના ઉપર આધાર લાગે છે. એને ક્વેશ્ચન એવું પૂછવામાં આવ્યું કે તળાવ સાફ કરવા માટે કેટલા દિવસ લાગે છે, તો તળાવની સાઇઝ કેટલી છે, તળાવમાં કચરો કેટલા પ્રમાણમાં છે તેના ઉપર ધ્યાન રાખવામાં આવે છે. જો તળાવની સાઇઝ નાની હોય, તેનું કચરો ઓછો નાખવામાં આવ્યો હોય તો 2-3 દિવસમાં પણ કે 5 દિવસ કે 3 મહિના સુધીનો સમય લાગે છે એવું કહે છે. પણ તળાવ નાનું હોય તો થોડા દિવસોમાં પણ તે ક્લીન થઈ જાય. અને તળાવને પછી કહે છે એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક. તળાવને કમ્પ્લીટલી રીતના ક્લીન કરવા માટે 5 દિવસથી 5 days and 3 months 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. કેટલો સમય લાગે છે? 5 દિવસથી લઈ કે 3 મહિના સુધીનો પણ દિવસ લાગી શકે છે કે આખું કમ્પ્લીટલી ક્લીન કરવું હોય તળાવ તો. અને એને પછી પૂછ્યું ક્વેશ્ચન કે તમે સફાઈ અને સુરક્ષા માટે કોઈ સાધન વાપરો છો? તો એના આન્સરમાં આપે છે કે વી હેવ અવર ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પીડ્સ. કે અમારી પાસે રેક્સ એન્ડ સ્પીડ્સ મીન્સ દાંતી એન્ડ સ્પીડ્સ મીન્સ પાવડા જેવા ઓજાર હોય છે. તળાવ સાફ કરવા માટે શું હોય કે દાંતી જેવું સાધન હોય, પાવડાથી સાફ કરતા હોય, કચરો આમ ઢસેડવા માટે પાવડાનો યુઝ કરતા હોય, એવા એમની પાસે ઇક્વિપમેન્ટ્સ હોય છે. એવા સાધનોનો ઓજારોનો તે ઉપયોગ કરતા હોય છે. એવો આન્સર એમણે આપ્યો. આના પરથી આપણે ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વિચ ટૂલ્સ ડુ ધે યુઝ? કયા ટૂલ્સનો તે યુઝ કરતા હતા? તો ધે યુઝ ટૂલ્સ લાઇક રેક્સ એન્ડ સ્પીડ્સ. કે દાંતી અને પાવડા જેવા ઓજારોનો તે યુઝ કરતા હતા. હાઉ લોંગ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લેક? ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. શેના પર ડિપેન્ડ કરે? કે તળાવની સાઇઝ પર અને ગાર્બેજનો જથ્થા કેટલા પ્રમાણમાં કચરાનો છે એના ઉપર ડિપેન્ડ કરે છે. એન્ડ ઇટ ટેક્સ એનીવેર બિટવીન 5 days and 3 months ટુ ક્લીન અ લેક. કે કમ્પ્લીટલી તેને ક્લીન કરવા માટે 5 દિવસથી 3 મહિના સુધીનો સમય લાગે છે. પછી એને ક્વેશ્ચન પૂછે છે કે વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? કે પ્રોટેક્ટિવ ગિયર કે તમારી સુરક્ષા માટે તમે કયા પ્રકારના સાજ સરંજામનો ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? શું તમે સફાઈ પ્રક્રિયાનું બ્રીફલી એટલે ટૂંકમાં, ડિસ્ક્રાઇબ મીન્સ વર્ણન કરી શકો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લિનિંગ પ્રોસેસ બ્રીફલી? ક્લિનિંગ પ્રોસેસ સફાઈ પ્રક્રિયાનું ટૂંકમાં વર્ણન કરી શકો છો તમે? તો આન્સર આપે છે કે વી વેર નોઝ માસ્ક, સેનિટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પીડ્સ with which we collect the garbage and dump it into collection buckets which are taken to the garbage truck.
કે અમે નોઝ માસ્ક અમે નાક માટે માસ્ક અને હાથ માટે મોજાનો ઉપયોગ કરીએ છીએ. મોંએ માસ્ક બાંધીને હાથમાં ગ્લોવ્સ પહેરેલા હોય છે. અમે દાંતી અને પાવડા વગેરે વડે કચરો ભેગો કરી એક મોટી ડોલમાં નાખીએ છીએ અને એ પછી કચરાને શેમાં ઠાલવીએ છીએ કે ટ્રકમાં અમે ઠાલવીએ છીએ. શું કરે છે કે વી વિયર નોઝ માસ્ક એન્ડ સેનિટરી ગ્લોવ્સ. તે નોઝ માસ્ક પહેરે છે, સેનિટરી ગ્લોવ્સ હાથ મોજાનો ઉપયોગ કરે છે એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પીડ્સ વિથ which we collect the garbage and dump into collection buckets which are taken to the garbage truck. અમે દાંતી અને પાવડા વડે કચરો ભેગો કરીને એક ડોલમાં એક ડોલમાં અમે નાખીએ છીએ અને જે પછી કચરાની ટ્રકમાં ફરી ઠાલવીએ છીએ. We also use heavy machinery like earth movers and pocklin to desilt the lake and clear the weeds and shrubs that are harmful. તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ અને ઝાડવા કાઢવા માટે અમે અર્થ મૂવર્સ અને પોકલેન જેવા મોટા મશીનરીનો ઉપયોગ પણ કરીએ છીએ. કેવા મશીનરીનો ઉપયોગ કરે છે? તળાવમાંથી કાદવ અને હાનિકારક ઘાસ. આપણે જોઈએ છીએ કે આપણા ગામમાં જે તળાવ હશે એમાં આપણે જોયું હશે કે કેટલા મોટા અંદર ઝાડવા જેવું આમ છોડ જેવું બધું ઉગી ગયું હોય છે, એક બહુ જ કાદવ થઈ ગયો હોય છે. એને કાઢવા માટે અમે અર્થ મૂવર્સ એન્ડ પોકલેન જેવા મશીનરીનો અમે ઉપયોગ કરીએ છીએ. એના ક્વેશ્ચન આન્સર જોઈએ કે વોટ ડઝ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ વાઇલ ક્લીનિંગ લેક? અરુણ એન્ડ હિઝ ટીમ were nose mask, sanitary gloves and carry racks and spades while cleaning a lake. For what are earth movers and pocklen used? The earth movers and pocklen are used to desilt the lake and clear the weeds and harmful shrubs. એના પછી ઇન્ટરવ્યૂમાં નેક્સ્ટ ક્વેશ્ચન પૂછવામાં આવે છે કે વોટ ઇન યોર ઓપિનિયન કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ? તમારા મત મુજબ, ઇન યોર ઓપિનિયન, તમારા મત મુજબ બાળકો અને યુવાનો પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment? પર્યાવરણના રક્ષણ, પ્રોટેક્ટિંગ ધ એન્વાયરમેન્ટ પર્યાવરણ, પ્રોટેક્ટ મીન્સ રક્ષણ, પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? શું પૂછ્યું કે તમારા મત મુજબ, અરુણ કૃષ્ણામૂર્તિને પૂછે છે કે ઇન યોર ઓપિનિયન કે એક ચિલ્ડ્રન અને યંગ એડલ્ટ યુવાનોએ એન્વાયરમેન્ટ માટે શું કરી શકે અને પર્યાવરણના રક્ષણ માટે એક નાની શરૂઆત કરવા માટે અમારે શું કરવું જોઈએ? તો એણે કહ્યું કે ફર્સ્ટલી, પહેલાં તો we should all stop throwing trash outside our homes. પહેલાં તો શું કરવું જોઈએ? આપણે સૌએ આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું તો બંધ કરવું જોઈએ. જો આપણે પર્યાવરણનું રક્ષણ કરવા માટે કંઈક નાની શરૂઆત કરવી હોય તો સૌથી પહેલાં આપણે આપણા ઘરની બહાર જે કચરો ફેંકીએ છીએ તેને બંધ કરવું જોઈએ. ચોકલેટ્સ કહીને રેપર્સ આપણે ફેંકી દઈએ છીએ જ્યાં ત્યાં. ઇવન ઘરમાં એવું કરીએ છીએ, પણ ઇવન સ્કૂલમાં પણ તો ખાસ આપણે એવું કરતા હોય છે. બેન્ચ નીચે કચરો જ પડેલો હોય છે. તો સૌથી પહેલાં તો તેને ફેંકવાનું બંધ કરવું જોઈએ. અને નેક્સ્ટ પછી we should reduce the amount of trash we generate. આપણે કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. બને ત્યાં સુધી કચરો ઓછો પાડવો જોઈએ. એવું કામ કરવું કે કચરો થાય જ નહીં.
Straws, tissues, wrappers, batteries, fast food junk, all these end up in lakes and they come from our homes. આપણા જ ઘરમાંથી એક નકામો સામાન છે, કાગળ, બેટરી, પછી વધેલું જે ફૂડ હોય છે, ફાસ્ટ ફૂડ જંક, જે ફાસ્ટ ફૂડ વધેલું હોય, આ બધું જ આપણે ક્યાં ફેંકીએ છીએ? તળાવમાં ફેંકવામાં આવે છે. નકામો સામાન, ઘર સાફ કરીએ એટલે કોથળા ભરી ભરી નકામો સામાન કાઢવામાં આવે છે. કાગળિયા એટલા બધા હોય, બેટરી હોય, બગડેલી બેટરી હોય તો શું કરવાની? નાખી દો તળાવમાં જઈને. વધેલું ફાસ્ટ ફૂડ, ઘરમાં ખાવા બનાવ્યું હોય, વધ્યું હોય તો એઠવાડો બધા કેવું કે તળાવમાં જ બધા ફેંકવામાં આવે છે. If we can reduce the amount of garbage at home and if we can dispose all garbage safely, that itself is a great deal. જો આપણે ઘરમાં જે કચરો ભેગો થતો હોય તેનું પ્રમાણ ઓછું કરી શકીએ અને જો બધા જ કચરાનો નિકાલ સુરક્ષિત રીતે આપણે કરી શકીએ તો તે સૌથી મોટી આપણી એક સિદ્ધિ ગણાય. Every student is welcome to volunteer with us in helping the environment. પર્યાવરણની મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓનું અમારી સાથે સ્વેચ્છાએ કામ કરવા માટે સ્વાગત છે. બરાબર. અહીં આગળ એક આન્સર આપે છે, એને જે ક્વેશ્ચન પૂછ્યો એનો આન્સર એણે આપ્યો છે, પણ એક તરફ આપણે જોવા જઈએ તો એ તમને પણ કહે છે કે તમારે પર્યાવરણનું રક્ષણ કરવું જ પડશે. હવે આવનારો જે સમય છે એના માટે વિચારવું તો બહુ જ મુશ્કેલ છે. અત્યારે જ આપણે જોઈએ છીએ કે કોરોના વાયરસ કેટલો બધો મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. જો આપણે પોતાની જાતે આપણે સેફટી નહીં રાખીએ, આપણે આપણું જ રક્ષણ કરવું પડશે, રાઈટ? તો બીજા લોકો આપણું કંઈ રક્ષણ કરવા આવવાના નથી. એ રક્ષણ કરવા આવે છે એમની સામે આપણે ઝઘડવા જઈએ છીએ, રાઈટ? એટલે શું કહે છે કે સૌથી પહેલાં તો આપણે ઘરની બહાર આપણે જે કચરો ફેંકીએ છીએ તેને બંધ કરવું જોઈએ અને બને ત્યાં સુધી કચરાનું પ્રમાણ ઓછું કરવું જોઈએ. કે એવું કામ કરવું કે કચરો થાય જ નહીં. પછી ઘરમાંથી નકામો સામાન છે, કાગળ છે, બધી બેટરીઝ છે, વધેલું જે ખાવાનું હોય છે, ફાસ્ટ ફૂડ, આ બધું તળાવમાં ફેંકવામાં આવે છે. આ તળાવમાં ફેંકવું જોઈએ નહીં. આગળ એને જે ક્વેશ્ચન કર્યો હતો એમાં પણ એમણે કહ્યું હતું કે કચરો જે છે એ લોકો સાફ કઈ રીતના કરે, તો કે તળાવમાંથી કચરો બહાર કાઢીને એ લોકો જમીનમાં દાટી દે છે કે જેથી પર્યાવરણને ઓછું નુકસાન થાય. એ લોકો જમીનમાં દાટી શકે તો આપણે પણ એવું કરી શકીએ કે એક સાઈડ થોડો ખાડો કરીને, ઘરની દૂર થોડો ખાડો કરીને કચરાને એ જમીનમાં દાટી દેવું જોઈએ, ના કે તળાવમાં ફેંકવું જોઈએ. ઓકે. પછી કહે છે કે જો આપણે ઘરમાં ભેગા થતો કચરાનું પ્રમાણ ઓછું કરીએ અને કચરાનો નિકાલ આપણે સુરક્ષિત રીતના કરીશું તો એ બહુ મોટી સિદ્ધિ ગણાશે, પર્યાવરણ માટે ખૂબ જ સારું ગણાશે. અને જો પર્યાવરણને મદદ કરવા માટે દરેક વિદ્યાર્થીઓએ સ્વેચ્છાએ કામ કરવું જોઈએ. બરાબર. હું તમને એવું કહું કે આ વસ્તુ અહીંયા આગળ, આ કચરો અહીંયા ફેંકવો જોઈએ નહીં, તમે તમારી સ્વેચ્છાએ કરો. બધા આપણે સ્વેચ્છાએ કામ કરશે તો પર્યાવરણને કંઈ એટલું મોટું કહે નુકસાન થશે નહીં, રાઈટ? એના ક્વેશ્ચન આન્સર જોઈ લે કે વોટ એડવાઇસ ડઝ અરુણ ગીવ અસ? તો અરુણ એડવાઇઝ અસ to stop throwing trash outside our homes and reduce the amount of trash that we generate, right? એ આપણને એડવાઇસ શું આપે છે કે stop throwing trash outside our homes and reduce the amount of trash that we generate. What is found in lakes? Stores, tissues, wrappers, batteries and fast food junk are found in lakes. Next question એને કરે છે કે how much time do school going children need to devote in say a week
ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, કે શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ? તો 4 hours અ વીકેન્ડ. વીકેન્ડના કેટલા? 4 કલાક. That is 2 hours on Saturday and 2 hours on Sunday. કે એટલે કે શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક. This small beginning is more than enough to answer larger participation later. આ નાની જે શરૂઆત આગળ જતાં નિશ્ચિત રૂપે ખૂબ મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી છે. કે શાળાએ સ્કૂલ, હવે તો આપણે કહીએ કે પર્યાવરણ માટે આટલું કામ કરવું જોઈએ, ફરી કે આપણે સ્કૂલ જવાનું, આટલું હોમવર્ક કરવાનું, ટ્યુશન જવાનું ટાઈમ જ નહીં મળતો. એટલા માટે એને એવો ક્વેશ્ચન પૂછ્યો છે કે આપણને જે ક્વેશ્ચન થતા હોય એનો આન્સર ઓટોમેટિક મળી જશે કે શાળાએ જતા બાળકોએ પર્યાવરણ માટે અઠવાડિયામાં કેટલો સમય આપવો જોઈએ. અઠવાડિયામાં શનિ રવિ તો મળે ને, રાઈટ? તો કે વીકેન્ડમાં 4 કલાક, આખા વીકમાં 4 જ કલાક આપવાનો. બીજા બધા દિવસ તમે શાંતિથી સ્કૂલે જાઓ, હોમવર્ક કરો, બધું જ. કેટલા કલાક? તો શનિવારે 2 કલાક અને રવિવારે 2 કલાક પર્યાવરણ માટે, એન્વાયરમેન્ટ માટે, સાફ સફાઈ માટે આપણે 2 કલાક 2 દિવસ તો ફાળવી જ શકીએ. અને આવી શરૂઆત, નાની નાની રીતના શરૂઆત આપણે ચાલુ કરીશું તો નિશ્ચિત રીતે આપણે બહુ જ મોટા પાયે સહભાગી થવા માટે પૂરતી રહેશે. પછી એને ક્વેશ્ચન પૂછે છે કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી? તો વિદ્યાર્થીઓ અને શાળાઓ તમારી સાથે કઈ રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ? શું તમારા કાર્ય વિશે તેમને માહિતી આપવા માટે તમે કોઈ કાર્યક્રમ કરો છો? કે વિદ્યાર્થીઓ અને શાળાઓ એ છે તમારી સાથે કઈ રીતના જોડાઈ શકે? અરુણ કૃષ્ણમૂર્તિને પૂછે છે. અને શું તમારા કાર્ય વિશે, તમે જે આ કાર્ય કરો છો એન્વાયરમેન્ટ માટે, એની માહિતી આપવા માટે તો કોઈ તમે કાર્યક્રમ કરો છો? તો જવાબ આપ્યો કે યસ, હા. વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ. કે રસ હોય તેવા વિદ્યાર્થીઓને ફેલોશિપ મીન્સ ભાગીદારી આપીએ છીએ. કે જે સ્ટુડન્ટ્સને ઇન્ટરેસ્ટ હોય એન્વાયરમેન્ટમાં કે આ બધું મારે ક્લીન કરવું છે, એ લોકોને અમે ફેલોશિપ કરીએ છીએ, ભાગીદારી આપીએ છીએ. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, ફિલ્મ મેકર્સ, થિયેટર આર્ટિસ્ટ એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ. કે અમે એક યંગ એનિમલ લવર્સ, યુવાન પ્રાણી પ્રેમીઓ, દેન યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, વન્યજીવનના ફોટોગ્રાફર, વાઇલ્ડ લાઈફ મીન્સ વન્યજીવન, ફોટોગ્રાફર, ફિલ્મ મેકર ફિલ્મ બનાવનાર, એન્ડ થિયેટર આર્ટિસ્ટ રંગમંચના કલાકારો, એન્ડ સાયન્ટિફિક રિસર્ચ વૈજ્ઞાનિક સંશોધકો એકત્રિત કરીએ છીએ. We give them training in these areas and get them actively involved in all our work. Your youngest volunteer is in class 3. અમે આ જે ક્ષેત્રમાં તેમને ટ્રેનિંગ આપી અમારી જે બધી જ એક્ટિવિટીઓમાં એ લોકોને સક્રિય કરીએ છીએ. અને અમારો સૌથી નાનો જે વોલેન્ટિયર મીન્સ સ્વયંસેવક છે એ કયા ધોરણમાં છે? 3જા ધોરણમાં. જો સ્ટુડન્ટ્સ તમે વિચારો કે 3જા ધોરણમાં ભણતો છોકરો પણ આ લોકોની ટીમમાં ઇન્વોલ્વ થયેલો છે. કે 3જા ધોરણના છોકરાને પણ એવું છે કે પર્યાવરણની સુરક્ષા કરવી જોઈએ, અમારે સાફ સફાઈ કરવી જોઈએ. તો આ અરુણ કૃષ્ણમૂર્તિ અને એની જે ટીમ છે એની ટીમમાં પણ તે જોઈન થયેલો છે. ઓકે, હું તમને એવું નહીં કહેતી કે ભાઈ અરુણ કૃષ્ણમૂર્તિનો કોન્ટેક્ટ કરો અને આવી રીતના તમે ટીમ ઊભી કરો, ના. પણ આપણે આપણી જાતે
અને આપણી આજુબાજુના લોકોને મીન્સ કે કોઈ કચરો ફેંકતો હોય એ લોકોને અટકાવી તો શકીએ ને કે ભાઈ રોક, આવી રીતના કચરો અહીંયા ફેંકાય નહીં, એટલીસ્ટ એવું તો કહી શકાય. તો એક પછી એક સ્ટુડન્ટ્સ કે કોઈ વ્યક્તિ, કોઈ પણ માણસ એવું કામ કરતો થશે તો પર્યાવરણને બહુ જ મોટો ફાયદો થશે અને આપણું જીવન પણ સુરક્ષિત બની શકશે. રાઈટ, હવે તેની એક્સરસાઇઝ જોઈ લઈએ. એના પહેલાં ક્વેશ્ચન જોઈ લઈએ કે હાઉ મચ ટાઈમ શુડ સ્ટુડન્ટ્સ ડિવોટ ફોર એન્વાયરમેન્ટ. The students should devote for hours a weekend, 2 hours on Saturday and 2 hours on Sunday for environment. Right? Whom does the EFI training? The EFI trains young animal lovers, young wildlife photographers, filmmakers, theatre artists, and scientific researchers. How old is the youngest volunteer? The youngest volunteer is in class 3. Okay, exercise જોઈ લઈએ કે vocabulary છે તેમાં છે use the words from the box to complete this text about environmental problems. Okay, environmental પર્યાવરણને જે પ્રોબ્લેમ્સ છે તેના વિશેની એક ટેક્સ્ટ છે અને એને બ્રેકેટમાં એક બોક્સમાં તમને વર્ડ્સ આપેલા છે. એ વર્ડ્સ મૂકીને આ જે ટેક્સ્ટ છે એને પૂરી કરવાની છે. તો છે કે પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ્સ. પોલ્યુશન જે છે એ આપણા સમયની એક મોટી સમસ્યા છે, મોટો પ્રોબ્લેમ છે. એર, વોટર એન્ડ લેન્ડ ઓલ આર, પછી તમને બ્લેન્ક આપેલી છે, ઉપર તમને વર્ડ્સ આપેલા છે, એમાંથી વર્ડ્સ લેવાનું છે કે હવા, એર, વોટર એન્ડ લેન્ડ, આ બધું જ કેવું થઈ ગયું છે? પોલ્યુટેડ, પ્રદૂષિત થઈ ગયું છે. તો આન્સર શું આવશે? ઉપર બ્રેકેટમાં લખેલો છે એમાંથી જ આન્સર લઈ લેવાનો છે કે પોલ્યુટેડ. કે પોલ્યુશન ઇઝ અ મેજર પ્રોબ્લેમ ઓફ અવર ટાઈમ, એર, વોટર એન્ડ લેન્ડ ઓલ આર પોલ્યુટેડ. પ્રદૂષણ એ આપણા સમયની એક મોટી સમસ્યા છે અને એર, વોટર, હવા, પાણી અને જમીન બધું જ કેવું થઈ ગયું છે? પ્રદૂષિત થઈ ગયું છે, પોલ્યુટેડ. પુઅર વેસ્ટ શું આવશે? ડિસ્પોઝલ ઇઝ ટુ બ્લેમ ફોર મેની ઓફ ધ પ્રોબ્લેમ્સ. રાઈટ, કે કચરાનો નિકાલ એ ઘણી મોટી સમસ્યાઓ માટે દોષ છે. પોલ્યુશન ઓફ ધ એટમોસ્ફિયર હેઝ લીડ ટુ ધ ડિસ્ટ્રક્શન ઓફ ઓઝોન, ફરી બ્લેન્ક આપેલી છે, એન્ડ ફરી બ્લેન્ક છે અને ઇફેક્ટ. પોલ્યુશન જે છે તો એટમોસ્ફિયર, વાતાવરણના પ્રદૂષણથી ઓઝોન લેયર, શું આવશે આન્સર? તમને ઉપર બ્રેકેટમાં આપેલું છે લેયર, ઓઝોન લેયર એન્ડ ગ્રીન હાઉસ ઇફેક્ટ. કે વાતાવરણના પ્રદૂષણથી ઓઝોન લેયર અને ગ્રીન હાઉસ અસરનો નાશ થાય છે. મોરઓવર વી આર વેસ્ટિંગ અવર નેચરલ રિસોર્સિસ. શું આવશે આન્સર? રિસોર્સિસ. The act of deforestation has also created many problems. Each of us has to act sincerely to protect our environment. શું કહે છે? તદુપરાંત આપણે આપણા પ્રાકૃતિક ઉદ્યાનો વેડફાઈ રહ્યા છીએ. The act of deforestation has also created many problems. વન નાબૂદીના કૃત્યથી પણ ઘણી સમસ્યાઓ આપણને ઊભી થઈ છે. Each of us has to act sincerely to protect our environment. આપણાના દરેકે આપણા એન્વાયરમેન્ટ મીન્સ વાતાવરણની સુરક્ષા માટે નિષ્ઠાપૂર્વક કાર્ય કરવું પડશે. ઓકે, V2
વોકાબ્યુલરી 2 છે કે મેચ A with B and from a sentence of more than four words using both the words one has been done for you. ઓકે, પાર્ટ એ જે આપેલું છે તેને પાર્ટ બી સાથે એમાંથી વર્ડ્સને જોઈન્ટ કરવાનું છે કે મેચ કરવાનું છે અને પછી એમાંથી એક સેન્ટેન્સ બનાવવાનું છે અને વન હેઝ બીન ડન ફોર યુ તમારા માટે એક સેન્ટેન્સ બનાવેલું છે કે પહેલું છે મોસ્કિટોઝ. પાર્ટ એમાં છે મોસ્કિટોઝ શું કરે તો કે પાર્ટ બીમાંથી તમારે જોવાનું કે પેપર બેગ્સ, અ જોબ નહીં, મેલેરિયા, ક્લોથ્સ, ગાર્બેજ, પેરેન્ટ્સ ને વોલન્ટિયર. મોસ્કિટોઝ શું કરશે? મેલેરિયા. તો સેમ્પલ તમને સામે આપેલું છે કે જનરલી મોસ્કિટોઝ સ્પ્રેડ મેલેરિયા ઇન મોન્સૂન. મોસ્કિટોઝ શું સ્પ્રેડ કરે છે, શું ફેલાવે છે? મેલેરિયા. તો જનરલી ક્યારે? કે મોન્સૂનમાં વધારે તે મેલેરિયા ફેલાવે છે. આવી રીતના તમારે એક સેન્ટેન્સ લખવાનું છે. બીજું લઈએ કે સપોર્ટિવ. આપણે યુનિટમાં જોયું હતું પેરેન્ટ્સ જે હતા એ કેવા હતા? સપોર્ટિવ હતા. તો સેન્ટેન્સ બનાવીએ કે children who have supportive parents do well in studies and all other activities. Right? કે સપોર્ટિવ પેરેન્ટ્સ ધરાવનાર જે ચિલ્ડ્રન્સ હોય છે તે સ્ટડી અને અધર એક્ટિવિટીમાં કેવું કે સારું એવું કંઈક અચીવ કરે છે, સારું એવું પ્રદર્શન કરે છે. પછી થર્ડ છે ક્વાઇટ. એમાંથી આપણે પાર્ટ બીમાંથી લેવાનો છે, વર્ડ્સ મેચ કરવાનો છે. તો ક્વાઇટ તો જોબ. તો વાય ડીડ રાહુલ ક્વાઇટ સચ અ ગુડ જોબ? રાહુલે આવી સારી એવી જોબ કેમ છોડી? પછી છે રિમૂવલ. રિમૂવ શું કરવાનું છે? આપણે યુનિટમાં જોયું કે ગાર્બેજ જે હતું તે રિમૂવ કરતા હતા. રાઈટ? તે કે સેન્ટેન્સ બનાય કે રિમૂવલ ઓફ ગાર્બેજ ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ ઇન અ સિટી લાઇક મુંબઈ. કે મુંબઈ જેવી જે મોટી મોટી સિટીઓ છે એમાંથી ગાર્બેજ જે કચરો રિમૂવ કરવું કેવું એક મેઇન પ્રોબ્લેમ છે. રાઈટ? બહુ મોટી સમસ્યા છે. આવી રીતના સેન્ટેન્સ બનાવવાનું છે. એમાંથી વોર્ન આઉટ છે, ટીમ છે, એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી. આ 3 તમારી જાતે સેન્ટેન્સ બનાવવાના રહેશે. પ્રેક્ટિસ કરજો. પછી છે V3 find and write the words having similar meaning from the first 3 question answers of a અરુણ કૃષ્ણમૂર્તિ's ઇન્ટરવ્યૂ. ઓકે, કે અરુણ કૃષ્ણમૂર્તિના ઇન્ટરવ્યૂમાંથી ક્વેશ્ચન આન્સર જે પહેલાં 3 પૂછ્યા હતા એમાંથી સિમિલર મિનિંગ જે વર્ડ્સ આપેલા છે એના સિમિલર મિનિંગ આપણે શોધીને લખવાના છે. તો પહેલો આપ્યું છે ઇસ્ટાબ્લિશ્ડ. ઇસ્ટાબ્લિશ્ડ આપણને ફર્સ્ટ અરુણ કૃષ્ણમૂર્તિનું જે પિક્ચર હતું યુનિટ સ્ટાર્ટ થયો ત્યારે એનું જે પિક્ચર હતું એની બાજુના જે પેરેગ્રાફ છે એમાં જ આ ઇસ્ટાબ્લિશ્ડ એવું લખેલું હતું. તો એનો સિમિલર મિનિંગ જો ઇસ્ટાબ્લિશ્ડ મીન્સ સ્થાપિત, તો ફાઉન્ડેડ એવું પણ થઈ શકે. ફાઉન્ડેડ FOUNDED એટલે સ્થાપના કરી. સ્થાપિત તો સ્થાપના કરી, એનો સિમિલર મિનિંગ એવું પણ થાય. પછી છે સીશોર, તો દરિયા કિનારો. સીશોર તો એમાં ક્વેશ્ચન આન્સરમાં આપણે હતો ફર્સ્ટ ક્વેશ્ચન આન્સરમાં જ આઈ થિંક હતું સીશોર આવતું હતું, દરિયા કિનારો. તો બીચ પણ લખી શકાય, BEACH બીચ. પછી છે વેરી ડર્ટી. વેરી ડર્ટીનો સિમિલર મિનિંગ આપણે જોઈએ તો હેવીલી પોલ્યુટેડ. આપણે યુનિટમાં હતું કે હેવીલી પોલ્યુટેડ, વેરી ડર્ટી ખૂબ જ ગંદુ. તો હેવીલી પોલ્યુટેડ પણ કહી શકાય કે વધારે પ્રદૂષિત. પછી છે વેરીડ મીન્સ વૈવિધ્ય સભર, વિવિધતા દર્શાવતું હોય તેવું. તો વેરિયસ પણ કહી શકાય, વિવિધ. વેરિયસ મીન્સ વિવિધ. પછી કઈ કીપ ઓન. કીપ ઓન ચાલુ રાખો. કીપ ઓન ચાલુ રાખો. તો એનો સિમિલર મિનિંગ આપણે કયું કહેવાય? કન્ટિન્યુ.
રાઈટ. કન્ટિન્યુ પણ કહી શકાય, આપણે કહેતા કન્ટિન્યુ કરો, ચાલુ રાખો. કીપ ઓન મીન્સ કન્ટિન્યુ. પછી છે ફ્યુ, એસી, સ્ટ્રગલ, બ્યુટીફુલ ને હમ્બલનેસ. આ બીજા જે 5 વર્ડ્સ જે છે એ તમારી જાતે તેનો સિમિલર મિનિંગ લખવાનું છે. મેં 5 વર્ડ્સનો સિમિલર મિનિંગ કયા એવા તમારે 5 વર્ડ્સ તમારી જાતે લખવાના છે. આ બધું જ હોમવર્કમાં લખવાનું છે. હું જે બોલું છું એ વોકાબ્યુલરી 1, 2, 3, 4. ઓકે. વોકાબ્યુલરી 4માં છે કે ચૂઝ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ વર્ડ્સ ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. તમને બ્રેકેટમાં એક બોક્સમાં વર્ડ્સ આપ્યા છે અને જે સેન્ટેન્સ જે છે એને તમારે કમ્પ્લીટ કરવાનું છે. ઓકે. ફર્સ્ટ તમને સમજાવી દઉં કેવી રીતના કરવાનું છે. બાકીના 5 સેન્ટેન્સ તમારી જાતે કરવાના છે. 6 સેન્ટેન્સ છે. એક સેન્ટેન્સ હું તમને એક્ઝામ્પલ તરીકે સમજાવી દઉં છું. બીજા 5 સેન્ટેન્સ તમારી આ વર્ડ્સ તમને જે ઉપર આપેલા છે એમાંથી શોધીને તમારે સેન્ટેન્સ પૂરું કરવાનું છે, કમ્પ્લીટ કરવાનું છે. તો એવરી ફરી બ્લેન્ક આપી છે. ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર ઓફ હર હિઝ સન ઓર ડોટર. આપણા ફ્યુચર માટે કે સન હોય કે ડોટર હોય એમના ફ્યુચર માટે કોણ વરીડ હોય છે, કોણ ચિંતાતુર હોય છે. તો ઉપર તમને બ્રેકેટમાં આ બોક્સમાં વર્ડ્સ આપેલા છે એમાંથી ચૂઝ કરવાના છે. તો પેરેન્ટ, રાઈટ. એવરી પેરેન્ટ, બધા માતા પિતા જે છે એમના બાળકના ફ્યુચર માટે એક વરીડ હોય છે, રાઈટ. એવરી પેરેન્ટ ઇઝ વરીડ અબાઉટ ધ ફ્યુચર ઓફ હર ઓર હિઝ સન ઓર ડોટર. આવી રીતના બીજા જે છે 5 સેન્ટેન્સ એ તમારે કમ્પ્લીટ કરવાના છે. ધેન V7, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ટુ ફ્રેમ અ સેન્ટેન્સ. યુ મે ચેન્જ ધ ઓર્ડર એન્ડ ફ્રોમ ઓફ ધ વર્ડ. ઓકે. મેં તમને યુનિટ 2માં હ્યુમન રોબોટ એમાં વર્ડ્સ આવી રીતના આપેલા હતા, રાઈટ. અને આ 3 વર્ડ્સને એક સેન્ટેન્સમાં કન્વર્ટ કરવાનું છે. એટલે એ સેન્ટેન્સમાં આ વર્ડ્સ આવવા જોઈએ. આવું આપણે યુનિટ 2માં શીખી ગયા છે. એટલે આ તમારી જાતે જ લખવાનું છે. ઓકે. ધેન છે કમ્પ્રિહેન્શન. એમાં C1, મેક અ લિસ્ટ ઓફ ટ્રેશ ઓર ગાર્બેજ. બંનેનો મિનિંગ એક જ થાય છે, કચરો. આઇટમ્સ થ્રોન અરાઉન્ડ. મેક અ લિસ્ટ ઓફ થિંગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ. ઓકે. લિસ્ટ ઓફ ટ્રેશ આઇટમ. તમારે કચરો કયા કયા પ્રકારનો તે કચરો નાખતા હતા એનું લિસ્ટ લખવાનું છે. એન્ડ લિસ્ટ ઓફ થિંગ્સ એન્ડ ઇક્વિપમેન્ટ્સ, તે કયા કયા સાધનોનો કચરો કાઢવા માટે કયા કયા સાધનોનો તે યુઝ કરતા હતા એ તમારે લખવાનું છે. અહીં આગળ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ડાયપર, રાઈટ. એની સામે લખ્યું કે રેક્સ, દાંતી, રાઈટ. ફરી પેપર, ટિશ્યુઝ, સ્લીપર્સ, જંક ફૂડ, બેટરી, રેપર્સ, સ્ટોવ. આ બધા પ્રકારનો તે કચરો નાખતા હતા. એને સફાઈ માટે, સાફ કરવા માટે કયા સાધનોનો ઉપયોગ કરતા હતા? તો રેક્સ, સ્પેડ્સ, તે લોકો ફરી નોઝ માસ્ક પહેરવાતા હતા, સેનિટાઈરી ગ્લોવ્સ પહેરતા હતા, કલેક્શન બકેટ્સ હતું, ગાર્બેજ ટ્રક હતી, અર્થ મૂવર્સ, પોકલેઇન. આ બધા ઇક્વિપમેન્ટનો તેમણે યુઝ કર્યો હતો. આ લખવાનું છે. પછી છે C3, ટીક માર્ક ધ એપ્રોપ્રિએટ ઓપ્શન. 4 ઓપ્શન આપેલા છે એ તમારે એપ્રોપ્રિએટ ઓપ્શન જે હોય એ લખવાનો છે. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર. શું ભણ્યો તો નેવર ટુ સ્ટોપ લર્નિંગ, ટુ સીક હેલ્પ ઓફ અધર પીપલ, ટુ ડુ ગ્રેટ વર્ક, ટુ બીકમ ગ્રેટ, ટુ લર્ન ફ્રોમ હિઝ ઓન ડેટ્સ. ઓબ્વિયસલી નેવર ટુ સ્ટોપ લર્નિંગ એ ઓપ્શન આવશે, રાઈટ. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર, નેવર ટુ સ્ટોપ લર્નિંગ. પછી છે વોટર ઇઝ ધ બેસિસ ઓફ લાઈફ મીન્સ
શું આવશે? ધ ઓલ લિવિંગ બીંગ્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લાઈવ. બી આવશે. પછી થર્ડ છે ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ્સ ઇન્સ્પાયર્ડ હિમ. આન્સર બી. To think and understand about the importance of life from like birds and animals. આ ક્વેશ્ચન અરુણ કૃષ્ણમૂર્તિને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યો હતો. આજે બધા જ ક્વેશ્ચન જે છે એપ્રોપ્રિએટ ઓપ્શન આપણે જે ટીક કરીએ છીએ એ અરુણ જે શીખ્યો હતો કે એ જે એની સ્કૂલ એન્ડ કોલેજ જે હતું એની ત્યાંના ગ્રીનરી જોઈને એને શું ઇન્સ્પાયર્ડ એવો થયો હતો. તો ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફ્રોમ લાઇક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. પછી છે માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ઇટ મીન્સ આન્સર બી આવશે. ધેર વર લોટ્સ ઓફ બિગ ટ્રીઝ પ્લાન્ટ્સ એન્ડ ગ્રીનરી અરાઉન્ડ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ. ઓકે, આ લખવાનું છે. ફ્રી છે. C4 આન્સર ધીસ ક્વેશ્ચન્સ. આ આન્સર ધીસ ક્વેશ્ચન જે છે એ આપણે યુનિટ જ્યારે મેં તમને ભણાવ્યું ત્યારે પેરેગ્રાફ વાઇઝ મેં તમને ક્વેશ્ચન આન્સર આપણે જોયા જ છે. અને આ ક્વેશ્ચન પણ આઈ થિંક મેં તમને પૂછેલા જ છે. આન્સર તમને ઇઝીલી આવડશે, એ તમારી જાતે લખવાનો છે. ધેન છે C5 રાઇટ શોર્ટ નોટ્સ. શોર્ટ નોટ છે એ પણ તમારી જાતે જ લખવાનું છે. અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. અરુણ કે જે એન્વાયરમેન્ટાલિસ્ટ હતો તેના વિશે લખવાનું છે. અને અરુણ્સ NGO EFI. ઓકે, એના તમને જે વર્ડ્સ અહીંયા આગળ અમુક પોઈન્ટ્સ આપેલા છે એના આધારે તમારે લખવાનું છે. પછી છે C6 ડિસ્ક્રાઇબ અ ક્લીન ઓર બ્યુટીફુલ લેક એન્ડ અ પોલ્યુટેડ એન્ડ અગલી લેક. ક્લાસિફાઈ ધ લિસ્ટેડ વર્ડ્સ ફ્રેઝીસ. યુઝ ધ વર્ડ્સ ઇન યોર સેન્ટેન્સીસ એન્ડ પ્રેઝન્ટ ધેમ બિફોર ધ ક્લાસ. કે અત્યારે ક્લાસમાં આપણે તો પ્રેઝન્ટ કરી નહીં શકીએ એટલે તમારી નોટબુકમાં તમારે લખવાનું જ છે.